बाबा महाकाल की नगरी उज्जैन। તો મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છો બધે મજામાં? આજે હું તમારો મિત્ર ડીસીભાઈ રઘુવંશી જવાનો તો ઉજ્જૈન, એટલે રાતના ટ્રેનની રાહ જોતો હતો. ત્યાં આવ્યો ભભલાભાઈનો વિડીયો કોલથી. ઘડીક ભભલાભાઈ વાતચીત કરીને આપણે ટ્રેનની રાહ જોતા હતા. એટલે મેં કીધું લાઈની જરીક વિડીયો લઈ લે, કેવાક લાગે જોજી. બરોબર ને? બેગ લઈને ઊભા રહી ગયા. આવી ગઈ ટ્રેન. આ તો મેં કીધું 8 તારીખથી ટ્રેન આવી ગઈ, હવે ફટાફટ ચડી જાય ટ્રેનમાં. ત્યાં તો આગળની ઊભી નો રે, ઊભા તો રહ્યો, અમે રહી ગયા ભાઈ. ભાઈ ખબર પડી ઠેક આપણા મારી ટ્રેન નથી, ઠેક હવે આવી આપણા વાળી ટ્રેન. મેં કીધું હવે બરોબર આ ટ્રેન આપણી જ લાગે. એટલે અંદર ટ્રેનમાં જઈને શેડાવાળા કાચમાં જરીક વિડીયો લઈ લીધો. મેં તો ઘડી સુઈ જાય, સવાર પડે ને એટલે મેં કીધું વિડીયો ચાલુ કરશું. સવાર નીંદર વિડીટ આવી ગયું હતું ડાયરેક્ટ અમદાવાદથી જાગી ગયા ભાઈ. નીંદર તો પછી આવે નહીં તમારા ભાઈને. નીંદર આવી નહીં, છેટ લાગી. એટલે મેં વાળ ચૂથાઈ ગયા હતા. એટલે મેં કીધું અંદર જઈને ટ્રેનમાં જઈને ચા પાણી પીને કહુંબો લઈને જોતો તો રોડનો વ્યૂ. ત્યારે ટાઈટે એવી હતી ભાઈ. આ એકલી દાંત કાઢી હતી. મેં લેવાનો વિડીયો લઈ લઈએ. પછી મેં કીધું લાય ઘડીક વિડીયો ઉતાર લો. ત્યાં આવી ગયું રતલામી સેવવાળું રતલામ હો. પછી ફૂલનો વ્યૂ એક નંબર આવતો. મેં લઈ લો. ત્યાં તો આવી ગયું ઉજ્જૈન. બાબા મહાકાલ કી નગરી ઉજ્જૈન में आपका स्वागत है. એટલે અમે ફટાફટ હળવે અમે પ્લેટફોર્મ ઉપરથી હળવે નીકળી ગયા બહાર. એટલે બહાર નીકળીને જોયું તો ઉજ્જૈનનું જંકશન આવી ગયું હતું. બહાર આપણે ગયા હતા. આપણા સચિનભાઈ, આપણા ડ્રાઈવર, આપણે ટૂંકમાં રિક્ષાવાળા આવી ગયા હતા ભાઈ. એક નંબર માણા હે, કાંઈ ઘટે નહીં. હાલો તમને પાર્ટ 2 માં મળું. ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો.